શું કે હરેશભાઈ? સાહેબ સારું છે. આપ ક્યાંથી આવો છો? હું સાહેબ માણાવદરથી આવું છું, જુનાગઢ જિલ્લામાંથી. જુનાગઢ જિલ્લો. હા શું તકલીફ હતી થોડું કહો. સાહેબ, મને 2 વર્ષથી આ પેનીમાં બહુ સખત 2 દુખાવો વર્ષથી? થતો. હા, 2 વર્ષ તમે તો થયા. 9 મહિના કહ્યા હતા. નહીં સાહેબ, 2 વર્ષ 2 થયા. વર્ષથી 2 વર્ષે સખત દુખાવો થતો. બહુ દુખાવો હા. થતો હતો. અને પછી એમાં હું સાહેબ કે થોડોક ટાઈમ દુખે, થોડોક ટાઈમ મટી જાય અને પછી સખત દુખાવો ચાલુ થઈ ગયો એટલે હલાય નહીં. ને સવારે સાહેબ આપણે ઉઠીએ અને પગ માંડીએ એટલે આપણે ચાલી શકીએ નહીં. બહુ દુખાવો થાય. હા, બહુ દુખાવો. પછી ઘણા આપણે કેટલા હોય કે અજીશન લઈએ, ઓલું લઈએ, આ લઈએ, તે લઈએ. પછી મેં તમારો સાહેબ વિડીયો જોયો. બંને પગમાં દુખતું ને? હા, બંને પગમાં. સવારે ઉઠો ત્યારે વધારે દુખે. હા, વધારે બાકી આખો દિવસ સતત દુખા રાખે કે આખો દિવસ ના? આખો દિવસ નો દુખે. આખો દિવસ ના દુખે. સવારે ઉઠો એટલે દુખે. સવારે ઉઠીને પેલું પગલું ના મંડાય. પહેલું પગલું ન મંડાય. પછી મેં તમારો સાહેબ વિડીયો જોયો, બરાબર. વિડીયો પછી મેં તમારા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો. હા, બરાબર. પછી મેં નામ લખાવ્યું. અહીંયા મેં સારવાર લીધી વગર દવાએ, વગર ઓપરેશને. મને 80 થી 90% પહેલી ટ્રીટમેન્ટમાં સાવ સારું થઈ ગયું. અને આ મારી બીજી ટ્રીટમેન્ટ છે. હા, બરાબર. અને સાહેબે હવે મને સાવ રેગ્યુલર સાજો કરી દીધો છે. મેં તો શું સાજો કર્યો? સાજો થવાના હતા એટલે થયા. તમારી જે તકલીફ છે ને તકલીફ સમજીએ. તમને બંને પેનીની અંદર આપણા છે ને આમ જોઈએ ને તો આ પગ છે આપણો, આ પેની છે. પેનીની અંદર આવી રીતનું ક્યારેક આપણને હાડકું વધે. તો એ જે હાડકું વધે ને ત્યાંથી આ જો આખો આ પેનીનો સ્નાયુ ને ચામડી ને બધું છે અને આ બોન છે. તો એ જે હાડકું વધે ને એ આપણા સ્નાયુને અને આપણા લિગામેન્ટને એને ભરાય, એને લાગે. તો એના કારણે છે ને એ આખો દુખાવો થાય. એટલે પહેલો પગ આખી રાત દરમિયાન કાંઈ ન કરે. પહેલો પગ જ્યારે આપણે મૂકીએ ને પગમાં નીચે એટલે શું થાય કે એની ઉપર દબાણ આવે ને એ આખો દુખાવો કરે. એટલે આની અમારી ભાષામાં એને હીલ સ્પર કહેવાય. હીલ એટલે પેની, સ્પર એટલે એ જે બહાર નીકળ્યું એ હીલ સ્પર. એ હીલ સ્પરને આપણે શું કર્યું છે? તો આપણે કાંઈ નથી, આપણી પાસે જે પેલું હતું એને આવી રીતનું આમ કરી અને એને તોડ્યું છે. પણ આ થવાનું કારણ શું? તો એ થવાનું એક જ, ઘણા બધા કારણ છે, પણ મેઇન તમારે 2 પેનીમાં હતું. એટલે 2 પેનીમાં હતું ને તમારું મેઇન કારણ અહીંથી હતું, બરાબર. એટલે આપણું પેલ્વિક, આપણું જે આવડું આ કહેવાય થાપા ને એ બધા હાડકા, એ પેલ્વિક મિસ એલાઇનમેન્ટ થાય એટલે ત્રાંસુ બાંગું થાય ને એટલે પગ આપણા સરખા જે પડવા જોઈએ એ પડે નહીં અને થોડાક ત્રાંસા પડે. ત્રાંસા પડે એટલે ત્યાંથી હાડકું વધે. એટલે આવી રીતનું છે. એટલે હિલ્સ પર ને તોડ્યો એ આપણી સારવાર નથી. આપણી સારવાર અહીંથી જે કટાકા બોલીને જે સરખું કર્યું ને આવડું એ મેઇન છે. આપણે શું થાય ઘણી વખત આવી રીતનું આમ આપણું આમ થાય, ઘણી વખત આમ થાય. તો એના કારણે આપણી પેની ત્રાંસી બાંગી મુકાતી હોય. તો પેની ત્રાંસી બાંગી મુકાય ને તો એના કારણે ત્યાં હાડકું વધે. એને અમારી ભાષામાં કહેવાય હિલ્સ પર. ત્યાં દુખાવાના ઘણા બધા બીજા કારણ છે, પ્લાન્ટર ફેસાઇટિસ છે, એ બધા કારણ છે, પણ એક કારણ આવડું આ છે હિલ્સ પર. તો એ જે હિલ્સ પર એટલે આપણી કઈ નાની હાડકી વધી કે વધ્યું, પણ એ વધવાનું કારણ આ છે, મિસએલાઇનમેન્ટ થયું. એટલે ખાલી હાડકીને તોડશું તો કાંઈ નહીં થાય, પણ ઉપરથી સરખું કરવું પડશે. એટલે ઉપરથી જો સરખું કર્યું એટલે તમને મટ્યું એનું કારણ છે. ખાલી એ હાડકી તોડી નાખી એટલે મટી ગયું નથી, પણ ઉપરથી આપણે સરખું કર્યું એટલે નીચે આવતા બધું અને ફરીથી ના થાય એ મેઇન વસ્તુ છે. અને આવી જે આ પદ્ધતિ છે, આપણી જે આ પદ્ધતિ, એ પદ્ધતિ દવા વગર, ઓપરેશન વગર અને ઇન્જેક્શન વગરની છે. એટલે મહત્વની છે, બરાબર. એટલે કોઈ આડઅસર વગર અને મૂળ કારણ સુધી ત્યાં પહોંચી અને સારું કરે છે. એટલે મેનું છે કે આપણો જે પગ પ્રોપર મુકાવવો જોઈએ એ પ્રોપર ના મુકાય ને એટલે તકલીફ થાય. પણ ના મુકાય એનું કારણ શું? તો આપણું આ થાપાના હાડકા, અમારી ભાષામાં એને પેલ્વિક મિસએલાઇનમેન્ટ કહેવાય. તો પેલ્વિક મિસએલાઇનમેન્ટને કારણે આ બધું એટલે આપણે હાલવા ચાલવામાં કદાચ આગળ પાછળ થઈ ગયું, કંઈક ગમે કંઈક તકલીફ થઈ ગઈ એટલે પગ પેની જે આપણે મુકાવી જોઈએ ને મુકાય નહીં સરખી. એના કારણે આપણે છે ને ચપ્પલ ઘણી વખત જોજો એક બાજુ વધારે ઘસાઈ જાય, એક બાજુ વધારે, બંને ચપ્પલ બાજુમાં રાખીએ તો એક ચપ્પલ વધારે ઘસાઈ ગયું, એક ઓછું ઘસાય. એમાં આપણે આ સાઈડ આમ ચપ્પલ પડીએ, પોચા ચંપલ, બરાબર, એટલે આ સાઈડ વધારે ઘસાઈ જાય. એટલે એમ નહીં, બંને પગનું જોઈએ તો બંને પગમાં એક વધારે ઘસાઈ ગયું, ઓછું ઘસાય, એમાં આ સાઈડ વધારે ઘસાય વધારે. એટલે એ આપણું અહીંથી તકલીફ હોય આ બધું. એટલે આપણું જે ત્રાંસુ બાંગું હોય ને એના કારણે આ બધું થાય. પણ જે હોય તે મટ્યું, એ હોય તે પણ મટ્યું એ મહત્વનું છે. બીજું શું આપણે જોઈએ. ભલે.